Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Financial Management, Nanakiya Sanchalan, TY Semester 6. Unit 4, Management of Receivables, લેણાનું સંચાલન. આપણે યુનિટ 4ની શરૂઆતમાં લેણા વિશેનું અને લેણા સંચાલન વિશેનું બેઝિક ડિસ્કશન કર્યું. વોટ ઇઝ રિસીવેબલ્સ એન્ડ વોટ ઇઝ રિસીવેબલ્સ મેનેજમેન્ટ એના વિશેના બેઝિક ડિસ્કશન પછી આપણે ઓબ્જેક્ટિવ્સ ઓફ મેન્ટેનિંગ રિસીવેબલ્સ એટલે કે લેણા જાળવવાના હેતુઓ વિશે વાત કરી. હવે આપણે લેણા જાળવવા અંગેના ખર્ચ વિશે આ સેશનમાં ડિસ્કસ કરીશું. કોસ્ટ એસોસિએટેડ વિથ મેન્ટેનિંગ રિસીવેબલ્સ. બિઝનેસમાં લેણા જે છે એ કઈ રીતે ઉદ્ભવે છે એ આપણે વાત કરી. ઉધાર વેચાણ કરવામાં આવે, શાખ પર વેચાણ કરવામાં આવે એટલે લેણા ઉદ્ભવે. આ લેણા જે છે એ શા માટે ઊભા થાય છે અને શા માટે ઊભા કરવામાં આવે છે એની પણ આપણે વાત કરી. લેણા સંચાલન શા માટે અગત્યનું છે એની પણ આપણે વાત કરી કે ધંધામાં વધારો કરવા માટે, વેચાણમાં વધારો કરવા માટે, વ્યાપારી સંબંધો જે છે એના માટે થઈને આપણે ઉધાર વેચાણ કરવું પડે છે, શાખ પર વેચાણ કરવાનું થાય છે અને એમાંથી જે છે એ લેણા ઉદ્ભવે છે. તો આ લેણા જાળવવા અંગે જે ખર્ચ થાય છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે કયા પ્રકારના ખર્ચ થાય છે અને એ લેણા જાળવવા અંગેનો જે લાભ છે એના માટે થઈને આ ખર્ચ ભોગવવામાં આવે છે. તો અગર આ લેણા જાળવવા અંગેનો લાભ જે છે એ ખર્ચ કરતાં વધારે હોય તો જ લેણાની જાળવણી જે છે મેન્ટેનન્સ ઓફ રિસીવેબલ્સ એ બેનિફિશિયલ ગણાય. તો આ માટે લેણા જાળવવાના ખર્ચ વિશેની માહિતી હોવી જરૂરી છે અને એને લેણાની પડતર એમ પણ કહી શકાય. કોસ્ટ ઓફ મેન્ટેનિંગ રિસીવેબલ્સ એમ પણ કહી શકાય. તો આ લેણા જાળવવા અંગેના ખર્ચની વાત કરીએ તો પહેલો ખર્ચ છે મૂડીરોકાણ ખર્ચ. કેપિટલ ઇન્વેસ્ટ થયેલું હોય, ગ્રાહકને આપણે શાખ પર માલ વેચાણ કરીએ એટલે લેણાના સ્વરૂપમાં અમુક નાણાં ભંડોળ જે છે એ સરેરાશ કાયમી રીતે એ ઉધાર વેચાણના જે નાણાં હોય એમાં આપણું રોકાણ થયેલું રહે. આ સરેરાશ રોકાણ કે આપણી જે કેપિટલ છે, મૂડી છે, જે બ્લોક થયેલી છે ઉધાર વેચાણમાં, એમાં અગર એ આપણા જે દેવાદારો છે, ગ્રાહકો છે, એમની પાસેથી એની વસૂલાત ન થાય, જ્યાં સુધી એનું કલેક્શન ન થાય ત્યાં સુધી એમ જ બ્લોક રહીએ અને જ્યાં સુધી કાયમી ધોરણે આ નાણાં જે છે એ લેણા સ્વરૂપે રોકાયેલા રહીએ ત્યાં સુધી એકમ આ નાણાંનો કોઈ બીજી જગ્યાએ ઉપયોગ ના કરી શકે, કારણ કે એમાં જે છે એ આપણી કેપિટલ બ્લોક થઈ ગઈ છે. એના બદલે આપણે ક્યાંક બીજે ઇન્વેસ્ટ કરેલું હોત તો એમાંથી આપણે વ્યાજની આવક પણ કમાઈ શકત. પણ આપણે ઉધાર વેચાણ કરેલું છે એના લીધે આપણા નાણાં જે છે એમાં બ્લોક થઈ જાય છે, એના લીધે આપણે બીજે ક્યાંય એનો ઉપયોગ કરી શકતા નથી. તો એ ઉપયોગ જે બીજી જગ્યાએ નથી કરી શકતા, જે આપણે વ્યાજની આવક મળી શકતી હતી એને આપણે જતી કરવી પડે છે. એ ફોરગો કરેલી ઇન્ટરેસ્ટ ઇન્કમ જે છે એ આપણું ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે કે વૈકલ્પિક પડતર છે. જો આ નાણાં જે છે એ આપણા લેણામાં એટલે કે ઉધાર વેચાણ થકી જે લેણાં ઉપસ્થિત થયા છે, ડ્યુ ટુ ક્રેડિટ સેલ્સ જે રિસીવેબલ્સ જનરેટ થયા છે, એમાં અગર એ બ્લોક ન થઈ હોત આપણી કેપિટલ તો બીજી જગ્યાએ આપણે એને રોકી શકત. તો આ જે ખર્ચ છે એને લેણા જાળવવાનું ખર્ચ એટલે કે રિસીવેબલ મેન્ટેનન્સ એક્સપેન્ડિચર, વૈકલ્પિક ખર્ચ કે વૈકલ્પિક પડતર, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ પણ કહી શકાય. એના પછી બીજા નંબરનો ખર્ચ છે વહીવટી ખર્ચ, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ ઓર કોસ્ટ. જ્યારે આપણે ઉધાર વેચાણ, શાખ પર વેચાણ, ક્રેડિટ સેલ્સ કરેલું હોય ત્યારે નાણાંને વસૂલ કરવા માટે જે છે એ કંઈક નાનો મોટો ખર્ચ કરવામાં આવતો હોય છે. આ ખર્ચને આપણે વહીવટી ખર્ચ કે એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ કે એક્સપેન્ડિચર કહીએ. કયા પ્રકારના ખર્ચ થાય નાણાંને વસૂલ કરવા માટે એની અગર વાત કરીએ તો સપોઝ નાણાં મેળવવા માટે જે છે એ આપણે પત્ર લખીએ, નાણાં આવે ત્યારે એની હિસાબી નોંધ કરીએ, નિશ્ચિત સમય જે હોય, મુદ્દત હોય, જે ક્રેડિટ પીરિયડ હોય, એ પછી પણ નાણાં અગર ના મળે તો એના માટે આપણે રિમાઇન્ડર લેટર્સ લખીએ, યાદીપત્રો લખીએ, એને રવાના કરીએ અને પોસ્ટેજ એક્સપેન્ડિચર થાય. એના માટે એક આખો વિભાગ રાખવો પડે જેમાં આપણે સ્ટાફ રોકવો પડે કે જે માત્ર ને માત્ર આપણા જે આ રિસીવેબલ્સ છે એના કલેક્શનને લગતી કામગીરી જે છે એની દેખરેખ રાખે. તો એમનો જે સેલેરી સ્ટાફનો છે એ સ્ટેશનરી એક્સપેન્ડિચર, પોસ્ટેજ ખર્ચ, ફોન વગેરેનો ખર્ચ જે છે એ ભોગવવો પડે.
બીજું કે આ બધું જ આપણે જે છે એ કમ્પ્યુટરાઇઝડ રાખેલું હોય અને એ હિતાવહ પણ છે, કમ્પ્યુટરાઇઝડ રાખેલું હોય તો વધારે ઇફેક્ટિવ વેમાં અસરકારક રીતે તમે એને જાળવી શકો, જે રેકોર્ડ્સ છે એને. તો આ કમ્પ્યુટરાઇઝ ડિપાર્ટમેન્ટ હોય તો એનો પણ ખર્ચ જે છે એ ભોગવવો પડે. અને તો પણ અગર આપણી ઉઘરાણીના જે લેણા નીકળતા હોય એ કોઈ સંજોગોમાં ન મળે તો પછી આપણે છેલ્લે આપણી પાસે ઓપ્શન બચી જાય ટુ પ્રોસીડ ઇન ધ કોર્ટ. આપણે અદાલતમાં કાનૂની કાર્યવાહી કરવાનો જે આપણો છેલ્લો વિકલ્પ બચી જાય તો એના માટે પણ ખર્ચ કરવો પડે, વકીલની ફીસ એટસેટ્રા. તો આ બધો જ ખર્ચ જે છે એ પણ લેણા જાળવવાના ખર્ચમાં એને ધ્યાનમાં લેવાનો રહે. એના પછી છે વસૂલાત ખર્ચ, કલેક્શન કોસ્ટ. શાખ પર માલનું વેચાણ કરેલું હોય તો જે પ્રકારની આપણી શાખ નીતિ હોય, કડક શાખ નીતિ હોય કે છૂટછાટવાળી શાખ નીતિ હોય, લિબરલ ક્રેડિટ પોલિસી હોય કે પછી સ્ટ્રિક્ટ ક્રેડિટ પોલિસી હોય, તો એ અનુસાર ગ્રાહકોને આપણે ટાઈમ લિમિટ જે છે આપેલી હોય, ક્રેડિટ પીરિયડ આપેલો હોય, એ 1 વીક, 15 દિવસ, 1 મહિનો, 3 મહિના, 6 મહિના કંઈ પણ હોઈ શકે. તો આ સમય મર્યાદા જે છે એ પૂરી થઈ જાય ત્યાં સુધીમાં ગ્રાહકોએ કે આપણા દેવાદારોએ એ ઉઘરાણીની રકમ જે છે એ આપણને પરત કરી દેવાની હોય જનરલી. બટ અગર આપણને એ ના મળે, ક્રેડિટ પીરિયડ પૂરો થઈ ગયો, શાખ સમય જે આપણી શાખ નીતિ અનુસાર નક્કી કરેલો હતો એ પૂરો થઈ ગયો, હજુ પણ આપણને મળવાપાત્ર રકમ જે છે આપણને નથી મળી, તો એ રકમને હવે મેળવવા માટે આપણે કંઈક ખર્ચ કરવો પડશે. એ ખર્ચ એટલે ઉઘરાણી ખર્ચ કે વસૂલાત ખર્ચ કે કલેક્શન એક્સપેન્ડિચર. આ માટે આપણે પહેલાં તો રિમાઇન્ડર લેટર્સ લખશું, ઉઘરાણી પત્ર કે યાદીપત્ર લખશું, નોટિસ પછીના સંજોગમાં આપણે જે છે પછીનું સ્ટેપ આવે કે આપણે નોટિસ મોકલીએ, વકીલ દ્વારા મોકલીએ, તો એના માટેનો ખર્ચ. અને પછી આપણે કોર્ટમાં અગર કેસ દાખલ કરવાનો નોબત આવી જાય તો એ ખર્ચ જે છે એ બધા જ ખર્ચને વસૂલાત ખર્ચ કે કલેક્શન કોસ્ટ કહેવામાં આવે છે. એના પછી છે ગ્રાહકોની શાખના મૂલ્યાંકનનો ખર્ચ અથવા તો ક્રેડિટ ખર્ચ, ક્રેડિટ રેટિંગ કોસ્ટ ઓર કોસ્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન અબાઉટ ક્રેડિટ વર્ધીનેસ ઓફ ધ કસ્ટમર. હવે ગ્રાહકને જ્યારે આપણે શાખ પર માલ વેચીએ છીએ, ઉધાર માલ વેચીએ છીએ, ત્યારે આપણે એમ જ નથી વેચી દેતા કોઈ પણ ગ્રાહકને. તમે જુઓ, આપણે આપણી ડે ટુ ડે લાઈફમાં જે પણ વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ, જે દુકાનમાંથી આપણે વસ્તુ લેતા હોઈએ, તો અગર એ દુકાનદાર આપણા જાણીતા હશે, આપણે ત્યાંના કાયમી ગ્રાહક હશું, આપણી પરચેસ પેટર્ન અને પેમેન્ટ પેટર્ન એમને ખ્યાલ હશે કે આપણે રેગ્યુલર પેમેન્ટ એમને કરી દઈએ છીએ અને આપણે એના રેગ્યુલર કસ્ટમર છીએ ત્યાંના, એવા સંજોગોમાં અગર ક્યારે એવું હશે તો આપણને એ ઓન ક્રેડિટ જે છે એ માલ આપશે, ઉધાર વેચાણ કરશે. બટ અગર આપણે કોઈ શોપકીપર માટે, કોઈ દુકાનદાર માટે અજાણ્યા હશું, આપણને એ નથી ઓળખતા, તો એવા સંજોગોમાં એ વ્યક્તિ જે છે આપણને ઉધાર વેચાણ નહીં કરે. તો અગર ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમરમાં પણ આવી ધ્યાન રાખવામાં આવતી હોય તો જ્યારે કંપની એવા ટ્રાન્ઝેક્શન્સ કરે ત્યારે એ પૂરતું ક્રેડિટ રેટિંગ ચેક કર્યા પછી જ ઉધાર માલ જે છે એ આપે, ગ્રાહકને શાખ પર માલનું વેચાણ કરે. તો એના માટે જે છે એ ગ્રાહકની શાખનું મૂલ્યાંકન કરવામાં આવે છે, ક્રેડિટ રેટિંગ કરવામાં આવે છે. શાખ મૂલ્યાંકન સંસ્થાઓ વિશે આપણે અગાઉ વાત થઈ ગઈ છે ઓડિટ અને FM બંનેમાં, તો એ તમને ખ્યાલ છે કે ક્રેડિટ રેટિંગ આખું જે છે કન્સેપ્ટ એ શું છે. તો આ જે ખર્ચ છે એ ખર્ચ પણ અહીંયા સમાવિષ્ટ થાય છે કોસ્ટ એસોસિએટેડ વિથ મેન્ટેનિંગ રિસીવેબલ્સમાં. તો એક આપણે ડિપાર્ટમેન્ટ રાખેલો હોય, ક્રેડિટ ડિપાર્ટમેન્ટ, એ શાખ વિભાગ દ્વારા ગ્રાહકની શાખ પાત્રતા અંગે, એટલે કે એની ક્રેડિટ વર્ધીનેસ અંગે, એની નાણાકીય સદ્ધરતા અંગે, એની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી કેટલી છે એના અંગે અને એની ચૂકવણીનું વલણ, એની પેમેન્ટ હેબિટ્સ કેવી છે, એના અંગેનું આખું ઇન્વેસ્ટિગેશન, તપાસ કરવામાં આવે. એ તપાસ કઈ રીતે થાય? તો એ તપાસ જે છે એ વિશિષ્ટ સંસ્થાઓ દ્વારા પણ એ સેવાઓ મેળવીને કરી શકાય અને આપણે ડિપાર્ટમેન્ટમાં સ્ટાફ રાખેલો હોય તો એના થ્રુ પણ થઈ શકે. એ બેંકમાં લેટર્સ લખે કે આ XYZ લિમિટેડ જે કોઈ કંપની સાથે આપણે ટ્રાન્ઝેક્શન કરવાના હોઈએ, ઉધાર વેચાણ, ક્રેડિટ સેલ્સ, તો એનો બેંક રેફરન્સ લઈ શકાય. એના બીજા બિઝનેસ પાર્ટનર્સ હોય કે જેની સાથે બિઝનેસ ડીલિંગ કરતા હોય, બીજી કોઈ એવી કંપની હોય, એની પાસેથી રેફરન્સ લઈ શકાય. એમનો સિબિલ સ્કોર કે ક્રિસિલ પાસેથી એમનું ક્રેડિટ વર્ધીનેસ જે છે ચેક કરાવી શકાય. ઘણા બધા રસ્તાઓ છે કે જેનાથી ક્રેડિટ વર્ધીનેસ જે છે એ તપાસી શકાય, ઇન્વેસ્ટિગેટ કરી શકાય. તો આના માટે જે ખર્ચ કરવો પડે એ છે ક્રેડિટ રેટિંગ ખર્ચ, તો એનો પણ અહીંયા સમાવેશ થાય છે. એના પછી છે ઘાલખાદ ખર્ચ, બેડ ડેટ્સ ઓર ડિફોલ્ટ કોસ્ટ.
ગ્રાહકને આપણે શાક પર માલનું વેચાણ કર્યું અને ઉઘરાણી માટે જે છે એ આપણે પહેલાં તો આપણે એવું ધારતા હોઈએ જ્યારે આપણે શાક પર માલનું વેચાણ કરીએ, ગ્રાહકને ઓન ક્રેડિટ સેલ્સ કરીએ, ત્યારે આપણે એમ અઝ્યુમ કરીને એવી ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આપણે એ ગણતરી આપણે શાક પર માલ વેચતા હોઈએ કે વિધિન ક્રેડિટ પીરિયડ ઓર આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ ક્રેડિટ પીરિયડ, જે શાક સમય આપણે નક્કી કરેલો છે કે આટલા સમયમાં શાક મુદ્દત જે નક્કી કરેલી છે આટલા સમયમાં આપણે નાણાં પરત મળી જશે, તો એ મળી જ જશે એ પ્રકારની ઇન્ફોર્મેશનથી, એ પ્રકારની માન્યતાથી કે એ પ્રકારના અઝમ્પશન્સથી, ધારણાથી આપણે આવું ઉધાર વેચાણ કરતા હોઈએ. બટ ઇટ ઇઝ નોટ નેસેસરી કે આપણી ધારણા સાચી પડે. કોઈ સંજોગોમાં અગર આપણી ધારણા ખોટી પડે, શાક સમય પૂરો થાય છતાં પણ આપણને નાણાં ન મળે, તો પછી આપણે બાકી રહેલા રસ્તાઓ અપનાવીએ, જે આપણે હમણાં જ વાત કરી કે આપણે યાદીપત્રો લખીએ, નોટિસ મોકલીએ, કોર્ટમાં દાવો દાખલ કરીએ, ઘણું બધું થઈ શકે. પણ બધું જ થયા પછી અગર કોઈ સંજોગોમાં એવું બને કે આપણું ક્લેમ પણ જે છે એ દાવો પણ આપણો ન પાસ થાય, ક્લેમ પાસ ન થાય, તો એવા સંજોગોમાં બધા જ પ્રયત્ન જ્યારે નિષ્ફળ જાય અને નાણાં વસૂલ ના થાય, એવા સંજોગોમાં આપણે એ નાણાં જે છે એને ઘાલખાત ખાતે માંડી વાળીએ છીએ. અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આપણે એવી રીતના આપીએ છીએ. તો આ ખર્ચને ઘાલખાત ખર્ચ કહેવામાં આવે છે, બેડ ડેટ કોસ્ટ કહેવામાં આવે છે. અને હિસાબોમાં એની નોંધ જે છે એ કરવામાં આવે છે. કોઈ વાર ગ્રાહક નાદાર થાય તો એને એના ઓફિશિયલ રિસીવર પાસેથી નક્કી કરેલી રકમ જે છે એ મળે છે. જ્યારે ઇન્સોલ્વન્ટ જાહેર થાય આપણા કોઈ ડેટર્સ, ત્યારે અને બાકીની રકમ, જેટલી રકમ મળે એ સિવાયની જે રકમ હોય એને આપણે ઘાલખાત ખાતે માંડી વાળીએ છીએ. એટલે લેણા જે છે એને બિનસલામત રોકાણ કહેવામાં આવે છે. એ ઇનસિક્યોર ડેટ છે. એટલે અગર કોઈ એકમ જો શાક નીતિ પોતાની કડક રાખે, સ્ટ્રિક્ટ ક્રેડિટ પોલિસી રાખે, તો એવા સંજોગોમાં આવી ઘાલખાદ થવાનું જોખમ થોડું ઓછું રહે છે. અને અગર એકમે ઉદાર શાક નીતિ અપનાવેલી હોય, લિબરલ ક્રેડિટ પોલિસી, તો ઇન દેટ કેસ બેડ ડેટ્સનું રિસ્ક જે છે એ વધી જાય છે. તો આટલા ખર્ચ જે છે એ એકમે લેણા જાળવવા માટે કરવા પડે છે. ધીઝ મેની એક્સપેન્ડિચર્સ આર ઓર કોસ્ટ આર એસોસિએટેડ વિથ મેન્ટેનન્સ ઓફ રિસીવેબલ્સ. નેક્સ્ટ સેશનમાં આપણે લેણા જાળવવા અંગેના લાભ વિશેની વાત કરીશું. વોટ આર ધ બેનિફિટ્સ ઓફ મેન્ટેનિંગ રિસીવેબલ્સ એન્ડ ઇફ દેટ બેનિફિટ્સ આઉટબાઉન્ડ્સ ઇટ્સ એક્સપેન્ડિચર્સ, તો જે છે એ એક્સપેન્ડિચર કરવા વ્યાજબી ગણાય. અગર એ જે લાભ છે એ ઓવરટેક કરતા હોય, એના ખર્ચથી વધી જતા હોય લાભ, લેણા જાળવવા અંગેના જે લાભ છે એ, તો જ આપણે લેણા જાળવવા અંગેનો ખર્ચ જે છે એ ભોગવવો વ્યાજબી ગણાય. અધરવાઇઝ એ ખર્ચ જે છે એ કરવા જોઈએ નહીં. મતલબ કે અલ્ટિમેટલી ઉધાર વેચાણ કે શાક પર વેચાણ એકમે કરવું સલાહભર્યું ન ગણાય, અગર એમાંથી મળતા લાભ જે છે એ ઓછા હોય અને ખર્ચ જે છે એ વધારે હોય તો. So thank you, and for any doubts or queries you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.